ગુડ મોર્નિંગ, જય માતાજી. મારા એક નવા જ બ્લોગમાં તમારું સ્વાગત છે. હાલો સર, અત્યારમાં આપણે કાલ થોડુંક વાવીને મૂક્યું છે, તો એ તમને બતાવું કે આપણે ઓણી કમ્પ્લીટ પાળિયા બાળિયા કરવાયા છે. અને થોડુંક આપણે જાહેર વાવ્યું છે, થોડોક રજકો કરવાનો. આ સાથે આપણે કાલ બપોર પછી સાથે આમાં થોડાક પાળિયા જાહેરના વાવ્યા છે અને થોડાક પાળિયા આપણે વાવ્યા કરવાનો રજકો. એટલે એ છાંટવાનું બાકી છે, પાળિયા બાંધી વાવ્યા છે. આપડે સિંગ છે, રતારમાં જો વાદળ થઈ ગયું, સુરત દાદા ઉગી ગયા છે, વાદળ થઈ ગયું છે. વરસાદની આગાહી હોય પ્રમાણે વાદળ થયું છે. હવે આપણે જવાનું છે ગામમાં દૂધ ભરવા. એટલે ત્યાં ટીંગાડાઈ ગયા ગાડી હારે, ગાડી તૈયાર થઈ જાય છે. આપણે પછી હવે આવી ગયા આપણે વાડીએ આવીને આજે આપણે ડુંગળી ક્યારો વાવવો છે ને, એટલે જો ક્યારો તૈયાર કર્યો છે. ડુંગળી સોંપવાની હોય અમારે છે, કાંદી સોંપવાની. હાલો આગળ તમને બતાવું. જો ક્યારો ઘડાઈ ગયો છે, એમાં છે આપણે દેશી ખાતર નાખ્યું છે, હાંઠિયું ભૂકો નાખ્યો છે, બધું નાખીને કમ્પ્લીટ કરી વાળ્યું. હવે આપણે આને સંપાળીએ અમારી વાળશું. હવે એમાં એક 12 16 આપણે ખાતર નાખવાનું છે. પછી હવે કહી દીધું છે આપણે પાણી ચાલુ, પાણી જવા દીધું. આપણે એટલે જાહેર વાવી મૂકી છે ને, જાહેરમાં પાણી, જાહેરમાં પાણી હેલ્યું જાય છે. આપણે જાહેર વાવી પાઈ દેવાની છે. અને આ સાથે આપણે ક્યારો ડુંગળીનો સોંપ્યો હતો, એને જપાઈ દીધો. હવે આમાં ડુંગળી થશે. આ ક્યારો પી ગયો છે અને અહીં આપણે પાણી ચાલુ કર્યું છે. હાલો મિત્રો, કેમ છો? આજે જો અમારે ભરથાનો પ્રોગ્રામ છે. હા, જો તેલ હવે આવવા માંડી ગયું છે. અને આ યુવરાજ જો રીંગણા વાડીએ શેકીને લાવ્યો છે, અને એ રીંગણાનું કટિંગ કરે છે. હાય ગાઈસ, રામ રામ. ભાઈ સારાને રીંગણાને આપણે કાપી રહ્યા છીએ. આ રીંગણા ભઠ્ઠામાં શેકીને આવ્યા છે. ભઠ્ઠામાં ભડકો કરીને શેકેલા છે, બાફેલા નથી. ડુંગળી ટમેટા બધું લીલી ડુંગળી, ઊંચી ડુંગળી. રાહુલ શું કરે છે? બધું કામ પતી ગયું છે, બેઠો બેઠો મસાલો બનાવે છે. વઘાર ચાલુ થઈ જાય છે. જીરું આપણે જો નાખે હવે હરી મિરચી, મરચી બહુ જાજી કાઢી છે. આ બધી ભૂકા બોલાવે એવી છે. તીખા મરચા છે, ભૂખેડિયા યુવરાજની વાડીના. યુવરાજે 10 વીઘા મરચી કરી છે, દાંટો કાઢી નાખવાનો છે. આદુ, લસણ, બધું નાખી જ દે, વધારી નહીં કાંઈ. ડુંગળી નાખવામાં આવે છે. અને ડુંગળીનું કટિંગ યુવરાજે મોટું મોટું કરી નાખ્યું છે. મોટું નાનું બધું. હવે લીલી ડુંગળી નાખવી. સાડે 3 મને એક આવે, 4.5 ફાઇનલી ડુંગળી સાથે સડી જાય એમ લાગે છે. જરાક નાખી છે. અને હવે આપણે એક ભડથું ખાલી નાખવાનું બાકી રહ્યું છે. એ આપણે વાડીથી શેકીને કમ્પ્લીટ લાયા છે. હવે આ ગ્રેવી કમ્પ્લીટ થાય એટલે એ નાખી દેવી. હવે આપણે ગ્રેવી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે, તો આપણે જે વાડીએથી શેકીને રીંગણા લાવ્યા હતા એ કમ્પ્લીટ નાખી દેવી હવે. અને હવે આને જાજી ઘણી સડવા ન દેવાનું હોય, એટલે ગરમ થઈ જાય એટલે હવે આપણે ઉતારી લઈએ.